ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ भाष्यમાં કહ્યું સર્વેષામપી અન્નરસવિકારત્વે બ્રહ્મવંશત્વે ચ અવિશિષ્ટે કસ્માત પુરુષઃ એવ ગૃહ્યતે. એટલે ઉપનિષદમાં કહ્યું અન્નાત પુરુષઃ, અન્નનો જે રસ, અન્નનો સાર, જે અન્નને પચાવવામાં આવ્યું એમાંથી જે રસ ઉત્પન્ન થયો, એનું જે સાર ઉત્પન્ન થયો એને શરીરે ગ્રહણ કર્યો, શરીરે પચાવ્યો અને એ જ શરીરના વિવિધ અંગો બન્યો, વિવિધ ધાતુઓ બન્યો અને એ જ એક બીજ પણ બન્યો, પુરુષ બીજ અને સ્ત્રી બીજ. અને એ પુરુષ બીજ કે સ્ત્રી બીજ સર્વ અંગોનો સાર. ગજબ, સર્વ અંગોનો સાર. અને એમના ભેગા થવાથી વાસ્તવની અંદર આ પુરુષની ઉત્પત્તિ થઈ. એટલે અન્નમાંથી પુરુષની ઉત્પત્તિમાં આ બધું ગણી લેવાનું. તો કહે છે કે વાસ્તવની અંદર આવું શા માટે કહો છો? અન્નાત સિંહ કહો, અન્નાત મશક, મશક એટલે મચ્છર, અન્નમાંથી મચ્છર ઉત્પન્ન થયો, અન્નમાંથી સિંહ ઉત્પન્ન થયો, અન્નમાંથી જ બધું ઉત્પન્ન થયું છે. તો તમે અન્નાત પુરુષ, અન્નમાંથી આ મનુષ્ય શરીર આવ્યું એવું શા માટે બોલો છો? કોઈ પણ શરીર છેવટે તો અન્નમાંથી જ આવ્યું છે. એટલે કે છે બ્રહ્મવંશત્વે ચ અવિશિષ્ટે, મીન્સ આ બધા જ શરીરોનો છેવટનો અંશ, આપણે બધા છેવટના આપણા પૂર્વજ બ્રહ્મ છે. આપણે બધા બ્રહ્મવંશમાં જન્મ્યા છે, બધા બ્રહ્મવંશના જ છે ને. બ્રહ્મમાંથી જ આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, અને એમાંથી જ અન્ન, અને એમાંથી જ પછી આ પુરુષ. તો પછી બધા એ મેળથી આવે છે. એટલે અવિશિષ્ટે કહેવાનું, ધેર ઇઝ નો વિશેષા, વિશેષ કોઈ છે નહીં, એક્સેપ્શન, અપવાદ નથી. બધા બ્રહ્મવંશત્વે ચ અવિશિષ્ટે સતી કસ્માત પુરુષ એવ ગૃહ્યતે. શા માટે એકલા પુરુષને જ ગ્રહણ કરો છો? શા માટે એનો જ ઉલ્લેખ કરો છો? એટલે આચાર્યએ પછી સમજાવ્યું, પ્રાધાન્યાત. કે પુનઃ પ્રાધાન્યમ? કર્મજ્ઞાનાધિકાર પુરુષ એવ હિ શક્તત્વાત અર્થિત્વાત અપર્યુદસ્તત્વાત ચ કર્મજ્ઞાનયો અધિક્રિયતે. એટલે કહે છે કે પૃથ્વી પરના આ જેટલા પણ બધા જીવો જે છે એમાં આ મનુષ્યનો જ ઉલ્લેખ કરવા પાછળનું કારણ એનું મહત્ત્વ છે. મનુષ્ય શરીરનું, મનુષ્ય જન્મનું મહત્ત્વ છે. પ્રાધાન્યાત, પ્રધાનસ્ય ભાવ પ્રાધાન્યમ. એટલે પ્રાધાન્યમ એટલે ઇમ્પોર્ટન્સ, મહત્ત્વ છે. એવું તે શું છે? પણ કયું મહત્ત્વ છે? કર્મ જ્ઞાન અધિકાર. એ કહે છે કર્મણી જ્ઞાને ચ અધિકાર.
મનુષ્ય જે છે એ વાસ્તવની અંદર કર્મ અને જ્ઞાનની અધિકાર ધરાવે છે. કર્મ અને જ્ઞાન માટે સક્ષમ છે. કર્મ અને જ્ઞાન માટે એલિજિબલ કહીએ ને આપણે, યોગ્ય છે. અને કર્મનો અર્થ અહીંયા આપણે બધા જ પ્રકારના કર્મો ગણવાનું. વૈદિક કર્મ, લૌકિક કર્મ, એમાં ઉપાસના આવી ગઈ. ઉપાસના માનસ કર્મ છે. આ બધું તમે ગણો તો પછી હવે ક્યાં બીજા જન્મોમાં તો આવું તો કંઈ છે નહીં. સિંહ ધ્યાન કરી રહ્યો છે, સવારે 6 વાગે નિધ્યાસન કરે છે, એવું કંઈ આવું તો સાંભળ્યું નથી. અને જ્ઞાન, આત્મજ્ઞાન. આત્મજ્ઞાન પણ વાસ્તવમાં મનુષ્ય એના માટે અધિકૃત છે. મનુષ્યને છે ને એક પસંદગી, ફ્રી વિલ આપવામાં આવે છે. હા, આ એક એવી કાર છે કે જેમાં વ્હીલ છે, બાકીની કોઈ કારમાં વ્હીલ જ નહીં. અરે ફ્રી એટલે પેલું શું આપણે કહીએ, ગવર્નર. પાછું વ્હીલ નહીં, ગવર્નર. આમથી આમ ફેરવાય ગાડી, આમથી આમ ગાડી ફેરવાય. વ્હીલ હોય તો ફરે, પેલી ફ્રી વ્હીલ મતલબ. એટલે એ વ્હીલ જ છે એકચ્યુઅલી, એટલે બરાબર છે. ફ્રી વ્હીલ એટલે અહીંયા આપણે પ્રકારે ગવર્નર ગણવા. એટલે આ જે છે મનુષ્ય જે છે એ આ પ્રકારે એક આવી યુનિક વસ્તુ, અપૂર્વ વસ્તુ જે છે એ આ છે પસંદગી ધરાવે છે. કર્મ કરવું, કર્મ જુદી રીતે કરવું, નહીં કરવું, બધી એને પસંદગી છે. અને પુણ્ય પાપ પ્રાપ્ત કરવા માટે પણ એ સક્ષમ છે. મનુષ્ય જ વાસ્તવની અંદર મોક્ષ પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા રાખી શકે છે. કોઈને આવી મોક્ષની ઈચ્છા નથી. એટલે પ્રત્યેક મનુષ્ય છે પોતાની મર્યાદાઓથી પૂરેપૂરો સભાન છે. અને એને કારણે મનુષ્ય વાસ્તવની એ મર્યાદાઓમાંથી છૂટવા માટે સંઘર્ષ કરે છે. એટલે તમે આ તૈત્તિરીય ઉપનિષદનું પુસ્તક જે છે, ચાલો એટલે આ તો એટલે એમાંથી સંઘર્ષમાંથી છૂટવાનો પ્રયત્ન કરે છે, આમ કહું તમને. અને એ સંઘર્ષનો, માનસિક સંઘર્ષનો અંત લાવવા માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, માટે આત્મજ્ઞાનની ઈચ્છા પણ રાખે છે. અને માટે 10:30 વાગે આ ક્લાસની અંદર હાજર થાય છે. જો આ જ તૈત્તિરીય ઉપનિષદનું પુસ્તક ગધેડાની સામે ધરવામાં આવ્યું હોય તો ગધેડો આત્મજ્ઞાનને બદલે એ પુસ્તક આખું ચાવી જાય. આખું પુસ્તકને એસિમ્યુલેટ, એનું પાચન કરી દે. આપણે પણ પાચન કરવાનું છે પુસ્તકનું, પણ આપણું પાચન જુદા રૂપમાં છે. પુસ્તકના પાનાનું પાચન નહીં, પુસ્તકમાં રહેલા જ્ઞાનનું, આચાર્યની મદદથી રહી જ્ઞાન પ્રાપ્ત કરી એનું પાચન કરે. એટલે આ તફાવત થઈ ગયો ને વાસ્તવની અંદર. મનુષ્ય અને ગધેડા વચ્ચે શું તફાવત થયો કે મનુષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવું છે, બીજા બધાને જ્ઞાન પ્રાપ્ત કરવાનું એવો આશય નથી. એટલે વાસ્તવની અંદર આ મનુષ્યની આ પ્રકાર, કારણ કે એને સંઘર્ષ થાય છે, અને એનામાં એક ઉણપની લાગણી છે પોતાના માટે એક અસંતોષ રહેલો છે. અને એને કારણે એ અસંતોષને દૂર કરવા માટે એ કોઈક ઉકેલની શોધમાં હોય છે. અને માટે એ ઉકેલ એને ખબર ના હોય, એનું પુણ્ય પાક્યું ન હોય ત્યાં સુધી એ કર્મ દ્વારા, કર્મફળ દ્વારા એ ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે. કર્મફળ પ્રાપ્ત કરે એટલે પેલી તૃપ્તિની લાગણી જન્મે, સંતોષ જન્મે, ઇષ્ટ કર્મફળ મળે તો. અને એને કારણે પછી એ વાસ્તવમાં એને વધુ કર્મ કરવાની ઈચ્છા થાય, વધુ કર્મફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, વધુને વધુ ઇષ્ટ ફળ મેળવવાની ઈચ્છા થાય. એને રસ પેલા સંતોષમાં છે, અસંતોષમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરતો હોય છે. અને આ બધાને અંતે છેવટે થાકી જાય એટલે પછી આને કોઈક સમજાવે તમારા જેવા કે ભાઈ આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરો, આત્મા તૃપ્ત જ છે, તમારામાં અતૃપ્તિ છે જ નહીં. અતૃપ્તિ જગતમાં છે, પણ એક જ વસ્તુ એવી છે જે તૃપ્ત છે, અને એ છે હું. આ હું જે છે એ તૃપ્ત છે. શરીરમાં અતૃપ્તિ છે, મતલબ મર્યાદા. મનમાં અતૃપ્તિ છે, ઇન્દ્રિયોમાં મર્યાદા છે, જગતના એક વિષયોમાં મર્યાદા છે.
અધૂરપ છે, પરંતુ હું જે છે એ હું તૃપ્ત છું, આવું જાણવું જોઈએ. પૂર્ણમદઃ પૂર્ણમિદમ. અને માટે વાસ્તવની અંદર એક પછી જ્ઞાન માટે પણ પ્રયત્ન કરે. એટલે કદાચ કોઈ વ્યક્તિ કે ના ના ના, હું તો કર્મફળ જે છે કશી કહું એને ભોગવવા માટે કેવી રીતે, એના માટે હું તો નથી કરતો. કર્મફળ મેળવવા માટે હું નથી કરતો. મને તો છે ને હું કર્મ એટલા માટે કરું છું કે મને કર્મ માટે જ પ્રેમ છે, કરવાથી જ મને આનંદ આવે છે, તો એ કર્મફળ થઈ ગયું. ઓકે, એટલે વાસ્તવની અંદર કર્મફળ તો થયું જ, કર્મ કરવાથી આનંદ આવે છે ને, હા, તો એ કર્મફળ જ થયું ને. કર્મ કર્યા વગર આનંદ આવે છે ના, એ તો નહીં. કંઈક એક્ટિવિટી તો જોઈએ. મારે બીજું કશું સમજી નથી મેળવવું ભૌતિક વસ્તુ, પણ મને આ કામ કરવાનો બહુ જ આનંદ આવે છે. તો કામ કરવાથી આનંદ આવે છે, મતલબ એ આનંદ કર્મફળ થઈ ગયું. એવું છે. એટલે આ વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે કે કોઈ પ્રકારનો સંતોષ આપણને તો પ્રાપ્ત થતો જ હોય છે, કર્મ કરીને પ્રાપ્ત થાય કે કર્મ કરીને કર્મફળ ભોગવીને પ્રાપ્ત થાય. છેવટે આ બધી વસ્તુઓ, પરંતુ કર્મ જ્ઞાને અધિકાર, કર્મ અને જ્ઞાનની અંદર અધિકાર છેવટે મનુષ્યને છે. આ બધાને કારણે મનુષ્ય અત્યંત મહત્વનો છે. પ્રાધાન્યાત કહ્યું, કર્મ જ્ઞાને અધિકાર. અને ભાષ્યકાર ખરેખર મનુષ્યનો આ કર્મ અને જ્ઞાનના અધિકાર, જ્ઞાનમાં અધિકાર છે એના માટે 3 વસ્તુ કહે છે. તમે જુઓ, પહેલું કહે છે શક્તત્વાત, યોગ્યત્વાત. એટલે વાસ્તવની અંદર એનામાં એને બુદ્ધિ આપવામાં આવી છે, જેમાં વિવેક શક્તિ રહેલી છે. એને કારણે વિવેક કરે, વસ્તુને સમજે, અને વસ્તુને સમજ્યા પછી, અર્થાત આ જગતની જુદી વસ્તુને સમજ્યા પછી એને અનુરૂપ કર્મ કરે. એટલે પહેલું થયું એને, એટલે કર્મ કરવાની યોગ્યતા ક્યાંથી આવી? એટલે કે છે શક્તત્વાત. કારણ કે વાસ્તવની અંદર એની બુદ્ધિ ધરાવે છે. કર્મ કરતાં પહેલાં જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, જે વિષયક કર્મ કરતા હો, અને જ્ઞાન પ્રાપ્ત કરવાની કે એને વસ્તુને સમજવાની એનામાં શક્તિ છે, બુદ્ધિ છે, વિવેક શક્તિ છે, અને એને અનુરૂપ પછી એ કર્મ કરે છે. એટલે પહેલી યોગ્યતા માટેનું પહેલું કારણ. પછી કહે છે અર્થિત્વાત. પંચમી વિભક્તિ છે ને, હેતુ બતાવે છે બધું, કર્મ અને જ્ઞાનના હેતુ એ બતાવે છે. અર્થિત્વાત. અર્થિત્વાત એટલે શું? એટલે એનામાં એને કેપેસિટી છે, ઈચ્છા શક્તિ છે એનામાં. એટલે વાસ્તવમાં એ ઈચ્છા કરવાની શક્તિ ધરાવે છે. હવે તમે વિચાર કરો કે અહીંયા તમે દાખલા તરીકે આ તો ખુલ્લું હોય, આવું લોકડાઉન વગેરે ન હોય, તો તમે વાસ્તવની અંદર એમ થાય કે આપણે ક્લાસ સ્વામીજી જ્યાં લે છે ત્યાં જઈને લાઈવ ક્લાસ ભણીએ. પણ અહીંયા બહાર જ, આ હોલની બહાર જ એક ગાય ચરતી હોય કે કૂતરું ગોળ ફરતું હોય અહીંયા, એને બહાર ફરવાનું ભલે ઈચ્છા થાય, એને અહીંયા અંદર પ્રવેશવાની ઈચ્છા ના થાય. અને કદાચ પ્રવેશવાની ઈચ્છા થાય તો એ કૂતૂહલ જ હોય, શું છે આ બધું, શું હોય છે એવું ના. અહીંયા સ્વામી ક્લાસ લે છે, કૂતરાને એવું થાય સ્વામી ક્લાસ લે છે, ચલો આપણે થોડુંક આપણે પણ જીવનનું આપણું પોતાનું કલ્યાણ કરીએ, અને માટે આપણે ક્લાસ ભરવા. આવું ના થાય. તમને 10 કિલોમીટર દૂર બેઠાથી ઈચ્છા થાય કે આપણે ત્યાં જઈએ, અને પેલું અહીં બાજુમાં જ ફરતું હોય એને લેશ માત્ર ઈચ્છા નથી અંદર આવવાની. સમજી ગયા? એટલે વાસ્તવની અંદર એટલે આ અર્થિત્વાત, એટલે એનામાં આવી ઈચ્છા જ્ઞાન પ્રાપ્ત કરવાની, કર્મ કરવાની, જે પણ એની વે. અને પછી અન્ય જુદા જુદા જીવનના પુરુષાર્થો જે છે એ વાસ્તવમાં એને પ્રાપ્ત કરવાની, એ ધ્યેયને પ્રાપ્ત કરવાની એનામાં ઈચ્છા રહેલી છે. અને પછી ત્રીજું કારણ આપે છે અધિકાર માટે, કર્મ જ્ઞાનમાં અધિકાર માટે ત્રીજું કારણ શું આપે છે? અપર્યુદસ્તત્વાત. આ એક ગજબ વસ્તુ છે. એટલે પર્યુદાસનો અભાવ. અપર્યુદાસ્તત્વાત એટલે પર્યુદાસનો અભાવ. પર્યુદાસ એટલે શું? ઉદાસીનતા, ગણના ન કરવી, એનો અભાવ નહીં. એ તો એક વસ્તુ ખોટી છે, એ અમે નથી માનતા. એ ઘણી વસ્તુની ગણના નથી કરતો, ઘણી વસ્તુ માટે ઉદાસન હોય છે. નાના પણ શેના માટે? હું તો સાંભળો તો ખરા. એનામાં જે બધી પેલી આ બધી મહેચ્છાઓ છે ને, અનેક પેલી ઉણપને કારણે જે મહેચ્છાઓ છે,
એને પ્રત્યે એ ઉદાસીન નથી. કેવી રીતે કહી શકો? જુઓ ને, કૂદકા મારે છે, એનો અજંપો જુઓ, સવારથી નીકળી જાય છે. શાના માટે જાય છે બહાર? મહેચ્છા પૂરી કરવા માટે, એની જે ઈચ્છા હોય તે. એટલે પોતાની ઈચ્છા મહેચ્છા પ્રત્યે ઉદાસીન નથી, એને પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. એ ઉદાસીનતા સાથે રહી શકતો નથી. આવી મહેચ્છાઓ સાથે રહી શકતો નથી, એ અહીંયા કહે છે. એટલે પર્યુદાસનો અભાવ અર્થાત ઉદાસીનતાનો અભાવ, પોતાની મહેચ્છાઓ પ્રત્યેની ઉદાસીનતાનો અભાવ. અને માટે એ અત્યારે છે એના, આપણે એને બીજી રીતે પણ કહી શકીએ કે અત્યારે જે છે એનાથી સારું વાતાવરણ, સારી અનુકૂળ પરિસ્થિતિ, મતલબ કે ઈચ્છિત ચેન્જ એટલે એનો બદલાવ, એને પોતાની ઈચ્છા મુજબનો બદલાવ લાવવો, પરિસ્થિતિ બદલવી, વધુ અનુકૂળ બનાવવી, એના પ્રત્યે લેશ માત્ર ઉદાસીન નથી. અપર્યુદસ્તત્વાત. તે આવું તો બધું પેલા લોકોમાં હશે, જરાય નહીં, જરાય નહીં. કાગડો, જ્યાં એ પેલું કાગડો છે ને, એ ચોમાસામાં પણ એ લીમડા પર બેસે, શિયાળામાં પાન ખરી જતા હોય પીળા પડીને, ત્યાં એવી ડાળીઓ હોય તોય બેસે. એને એવું ન થાય કે હું પક્ષી છું અને હંમેશા લીલાછમ વૃક્ષોની અંદર મારે બેસવું જોઈએ. કશું નહીં, એને જરાય બદલવાની ઈચ્છા ના થાય. બાહ્ય વાતાવરણ, બાહ્ય પરિસ્થિતિને બદલવાની લેશ માત્ર ઈચ્છા નહીં, માટે એનામાં ઉદાસીનતા છે. જ્યારે આપણામાં ઉદાસીનતાનો અભાવ છે, એમ કે છે. સમજી ગયા? ચાલો હવે આગળ. એટલે મતલબ સમજાવી દીધું, કર્મ અને જ્ઞાન પ્રત્યે અધિકાર ધરાવે છે, માટે અર્થાત મનુષ્ય શરીરનું મહત્ત્વ છે. મહત્ત્વ એટલા માટે છે કે કર્મ અને જ્ઞાનમાં એ અધિકાર ધરાવે છે, એલિજિબલ છે. કર્મ જ્ઞાનમાં અધિકાર કે યોગ્યતા ધરાવે છે એના માટે 3 કારણો આપ્યા. અને એક પહેલું કારણ આપ્યું શક્તત્વાત, એનામાં રહેલી બુદ્ધિ, એના કારણે વિવેક શક્તિ, જ્ઞાન પ્રાપ્ત કરવું જગતનું ને એને અનુરૂપ કર્મ કરવા. બીજું કયું અર્થિત્વાત, અને અનેક વસ્તુઓની ઈચ્છા કરવી, અને એમાં જ્ઞાનનું પણ આવી ગયું, કર્મ માટે પણ અને જ્ઞાન માટેની પણ ઈચ્છા. અને પછી અપર્યુદસ્તત્વાત, પોતામાં, કારણ કે પોતે એ કહેવાના જ છે, ચાલો હવે હું પછી રાખું છું એના માટે. એટલે અર્થાત પોતાનામાં રહેલી અનેક મહેચ્છાઓ જે છે, ઉણપને કારણે, પોતાને ચાલતી ઉણપને કારણે જે અનેક પ્રકારની ઈચ્છાઓ એનામાં જન્મે છે, એ ઈચ્છાઓ પ્રત્યે ક્યારેય ઉદાસીન નથી. એ ઈચ્છાઓને અનુરૂપ, એ ઈચ્છાઓને પૂરી કરવા માટે અનુકૂળ જીવન, વધુને વધુ અનુકૂળતા જીવનમાં આવે એના માટે સતત પ્રયત્ન કરે છે, એના પ્રત્યે જરાય ઉદાસીન નથી. આ રીતે વાસ્તવમાં કર્મજ્ઞાન માટે અધિકાર માટેના 3 કારણો આચાર્યએ આપ્યા. માટે એનો ઉલ્લેખ થયો છે. એમ અન્નાત પુરુષ જે કહ્યું, અન્નમાંથી આ પુરુષ મનુષ્ય શરીર આવ્યું, તો મનુષ્ય શરીર જ કેમ ની વાત કરો છો? બધા શરીરો એમાંથી જ આવ્યા છે, અન્નમાંથી જ, પરંતુ આ કારણસર છે. ચાલો, પુરુષેતુ એવ અવિસ્તરમ આત્મા સહિ પ્રજ્ઞાનેન સંપન્નતમો વિજ્ઞાતમ વદતિ વિજ્ઞાતમ પશ્યતિ વેદ સ્વસ્તનમ વેદ લોકાલૌકો વેદ મર્ત્યેન અમૃતમ ઈપ્સતિ ઇતિ એવં સંપન્નઃ અથ ઇતરેષાં પશૂનાં અશનાયા પિપાસે એવ અભિવિજ્ઞાનમ ઇતિ શ્રુત્યંતર દર્શનાત. જુઓ, પુરુષેતુ એવ, જે લોકો પાસે પુસ્તક હશે ને એ લોકોને જ એમાં મજા આવે એવું છે, નહીં હોય એ લોકોને નહીં મજા આવે. પુરુષેતુ એવ, આ મનુષ્ય શરીરમાં જ, પુરુષે એટલે આ મનુષ્ય શરીરમાં જ, એવ એટલે જ, અવિસ્તરમ અતિશયેન પ્રકટિત આત્મા. અવિસ્તરમ આત્મા કહ્યું ને, અવિસ્તરમ એટલે કે અતિશયેન પ્રકટિતમ આત્મા. મનુષ્ય શરીરની અંદર જ આ ચૈતન્ય જે છે એ અનઇનિબિટેડ, એટલે આપણે શું કહીએ, કોઈ પ્રકારના અવરોધ વગર સંપૂર્ણપણે પ્રગટ થયેલું છે. અર્થાત મનુષ્ય પોતાનાથી પૂર્ણ સભાન છે અને જગતથી પણ પૂર્ણ સભાન છે.
આ મનુષ્યથી અન્ય જે છે આ પ્રાધાન્ય મનુષ્ય શરીરની વધારે વધારે ઇમ્પોર્ટન્સ બતાવે છે. જ્યારે પશુઓની અંદર શું છે, પશુઓની અંદર આ ચૈતન્ય જે છે એની પૂર્ણ અભિવ્યક્તિ નથી, કારણ કે જ્યાં અભિવ્યક્ત થાય એ માધ્યમ જે છે ને એની ક્વોલિટી પર આધાર છે. બે પ્રકારના દર્પણ છે, એક અત્યંત ચોખ્ખું દર્પણ અને એક બધું પેલું વર્ષોથી બાથરૂમમાં લટકતું. કે ભાઈ એટલે એવું કેમ કર, વર્ષોથી જે લટકતું હોય દર્પણ અને એ બેન કે ભાઈ બહુ કાળજીવાળા ન હોય તો એના પર પાણીના છાંટા પડ્યા જ કરે નાય ત્યારે, અનેક છાંટા પડે અને છાંટાઓને ક્યારેય લૂછે નહીં અને એના લીધે પેલા પાણીના ડાઘા પડી જાય અને એ ડાઘાઓ પડતા જ રહે પડતા જ રહે પડતા જ રહે. હવે એ દર્પણ તો કહેવાનો જ દર્પણ છે. દર્પણ હા ઈવ દર્પણ હા કહેવાનો જ દર્પણ રહ્યો હવે, કારણ કે દર્પણે તો કામ દર્પયતી ઇતિ દર્પણ, તમને બતાવવાનું કામ કરવું જોઈએ, પણ એને બદલે હવે એ કશું કરી શકે એવી નથી. એટલે આવા દર્પણમાં તમારા પ્રતિબિંબની અભિવ્યક્તિ અથવા તમારી અભિવ્યક્તિ આપણે શું કહીએ એને એ અવકુંઠિત થયેલી છે, કુંઠિત થયેલી છે. જ્યારે ચોખ્ખા દર્પણની અંદર તમારી જ અભિવ્યક્તિ સ્પષ્ટ થયેલી છે. બસ આવું છે. મનુષ્ય શરીર અર્થાત અંતઃકરણ મનુષ્યનું જે છે એ વાસ્તવની અંદર આ પ્રકારે એમાં આ જે છે આ ચૈતન્યની અભિવ્યક્તિ સ્પષ્ટ થયેલી છે, જ્યારે પશુઓની અંદર એ કુંઠિત છે. એટલે મનુષ્ય ચૈતન્યની અભિવ્યક્તિ સ્પષ્ટ થઈ હોવાને કારણે ચેતન તો છે જ, પેલો પણ ચેતન છે આ પણ ચેતન છે, પણ આ પોતાની જાતથી સંપૂર્ણ સભાન છે, જગતથી સંપૂર્ણ સભાન છે. અને આ પશુઓ જે છે એમનામાં પણ ચૈતન્ય અભિવ્યક્ત થયું એમના અંતઃકરણમાં, માટે એ પણ ચેતન જ કહેવાયા, પરંતુ એમની પોતાના વિશેની સભાનતા કે જગતની સભાનતા પૂરેપૂરી નથી, કુંઠિત થયેલી છે. જે ગાય વગેરે છે એ પોતાની જાતથી સભાન છે. સમહાવ તમે જોજો, હું ગાય છું એવું નથી કહેતી, પણ પોતે એક પ્રકારનું શરીર ધરાવે છે અને માટે એવું શરીર ધરાવતું સામે બીજું આવે ને તો ઓળખી કાઢે છે. હા, ભગવાને આટલી વ્યવસ્થા કરી છે. એટલે એને હું ગાય છું એવા શબ્દો નથી આવડતા, પણ હું એક પ્રકારનું પ્રાણી છું, જેવું હું જેવું છું એવું આ સામે પ્રાણી પણ એ જ પ્રકારનું છે. કૂતરો કૂતરાને ઓળખી જાય છે અને કૂતરો બિલાડી આવે તો જરા જુદો વ્યવહાર કરે છે, કૂતરો વાંદરો આવે ત્યારે જુદો વ્યવહાર કરે છે, અને કૂતરું કૂતરાને આવે ત્યારે પછી આમાં 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 પાછળ, બિલાડી આવે કે વાંદરો આવે ત્યારે આમાં નહીં ગુર્ર એમ કરે. એટલે એને એ વાસ્તવની અંદર એનામાં એ સભાનતા છે. ભલે હું કૂતરું છું એવા શબ્દો વાણી નથી બરાબર છે, પણ કંઈક સભાનતા પોતાના વિશે સભાનતા છે. પણ હું પોતાના વિશેની તો સ્વામીજી હું ચેતન છું એવી સભાનતા હોવી જોઈએ, હું બ્રહ્મ છું. અરે બાપા એ તો ક્યાં, હવે એ તો મને માટે તો ઉપનિષદ ભણવું પડે. એ પહેલાં તો અજ્ઞાનમાં જન્મ જ થયો, છેવટ અજ્ઞાન જવાબદાર, પછી એ ક્યાંથી હોય. એટલે વાસ્તવની અંદર પોતે જે ખરેખર છે એના સભાનથી, એનાથી સભાન નથી. પરંતુ આ જે શરીરમાં મનમાં અભિવ્યક્ત થયો ને જે શરીરમાં પણ અભિવ્યક્ત થયો એની સાથેના તાદાત્મ્ય એને કારણે, અધ્યાસને કારણે એ એટલી સભાનતા છે કે હું કૂતરું છું કે હું આ છું. એના કારણે જ વાસ્તવમાં જુઓ તમે સંતતિ એને કારણે શક્ય છે, બરાબર છે. ગાય ઓળખી જાય બળદને કે સિંહ સિંહણને ઓળખી જાય વગેરે જે તે એનીવે. અને માટે એમનામાં પોતાના વિશેની સભાનતા છે, પોતાના વિશેનો નિર્ણય નથી. બીજો આનાથી અન્ય હું ગાય છું બસ એટલો નિર્ણય કર્યો છે, આત્મસભાનતાને કારણે આટલો નિર્ણય કર્યો, એનાથી આગળ નિર્ણય નથી કે હું આવા પ્રકારના શિંગડાવાળી છું અને મારા દેહ પર કાળા ટપકા બધા ઘણા છે અને મોઢા પર જરા કાળા ડાઘા પડ્યા છે, લાવો કંઈક બીજું કોઈક શોધી કાઢું, જરા જઈને કંઈક કોઈ પ્રસાધનનું સાધન લઈ આવીને જરા લગાડું. આ શિયાળો આવ્યો છે ને જરા મારી ચામડી ફાટી જાય છે, લાવો જરા કંઈક માલિશ કરું. આવું બધું કશું નથી, આવું નથી. જ્યારે મનુષ્ય તો પૂરેપૂરો એક આટલો ડાઘો પડ્યો હોય 15-20 મિનિટ સુધી પેલો ઊભો રહે છે એની સામે. આજે નવી 20-22 વર્ષના થાવ ને એટલે
અને પછી કોલેજમાં જવાનું હોય એટલે આપણે અમુક રીતે તૈયાર થઈ જઈએ તો પછી આપણે બીજાઓના માટે આકર્ષણનું કેન્દ્ર બનીએ. એટલે એના માટે એ 20 મિનિટ સુધી પેલો કે પેલી બેન જે પણ હોય એ પેલા દર્પણ સામે ઊભા રહે છે ને જોયે છે કે આ ખીલ, કારણ કે એ જમાના એ વખતે એ ઉંમરમાં ખીલ ને આ તો બધું બહુ, એટલે ખાસ કાળજી લે. એ ખીલ દબાઈ જાય કે આ થાય તે થાય, કાળો ડાઘો પડી ગયો તો પાછું કંઈક લગાડ્યા કરે આમાં કુવાર બાટું કે કંઈક કોંજાણે શું લગાડે આમાં લગાડે. ભાઈ પાછું બીજે દિવસે જોઈએ, ત્રીજે દિવસે જોઈએ, આ બાજુ નથી થતું, નાઈ નથી થતું. એટલે પોતે હું મનુષ્ય છું તે તો એવી તો સમાનતા છે, પણ હું મનુષ્ય છું એનાથી પણ આગળ પોતાના વિશે વધારે નિર્ણય કર્યો છે. આવો છું, તેવો છું, આમ આવો દેખાવામાં આવશે. એટલે મેં કહ્યું કે પોતાના વિશેની સભાનતા પૂર્ણ છે. પોતાનામાં રહેલી ઉણપો, પોતાનામાં એટલે અહીંયા મનુષ્ય શરીરમાં પૂર્ણ છે. સમજી ગયા? અને જ્યારે બીજા બધાઓમાં એનાથી વધારે આત્મસભાનતા નથી. પોતે શું છે, અર્થાત ગાય કૂતરો વગેરે છું, એનાથી અન્ય વધારે સભાનતા એમના નથી. કેવી રીતે ખબર પડી? એમના વ્યવહાર પરથી ખબર પડી જાય છે. એટલે કોઈ પ્લાસ્ટિક સર્જરી મેં તમને કહ્યું એ પ્રમાણે કરાવવા માટે ગાય જતી નથી કે ચાલો શીંગડું તૂટી ગયું કે શીંગડું જરા વધારે પડતું અણીવાળું છે અથવા જાડું પાતળું છે તો થોડું જરા ઘસાઈ નાખવું, આવું કઈ પ્રકારનું કશું એમને થતું નથી. જ્યારે આપણે મનુષ્ય પોતાની સંપૂર્ણ મર્યાદાઓથી સમાન છે. અને એના કારણે તો અત્યારે બધા ક્લાસમાં બેઠા છે. જે આપણે જીવનમાં જે ઉણપ ચાલે છે સ્વામીજી, એમાંથી મુક્ત થવું જોઈએ. અને મુક્ત થવાનો ઉપાય જ્ઞાન છે. આવું બધું શેના કારણે છે? પોતાની સભાનતાને કારણે. અર્થાત હૃદયમાં ઉત્પન્ન થતી અનેક ઈચ્છાઓ એ આ ઉણપમાંથી છે. ઉણપમાં અધ્યાસને કારણે છે, અધ્યાસ છે એ અજ્ઞાનને કારણે છે. આ બધો પોતાના વિશે નિર્ણય કરેલો છે. અને માટે વાસ્તવની અંદર આ મનુષ્ય શરીરની પ્રધાનતા આ પ્રકારે ગણવામાં આવે છે. આ વસ્તુ જો ન હોય તો મનુષ્યને આ અન્ય પશુઓ વગેરેમાં પક્ષીઓ કે જીવોમાં કોઈ ભેદ રહેતો નથી. એનીવે, એટલે અહીંયા ભાષ્યકાર હવે મેં તમને હમણાં જે આપણે જોયું ભાષ્યમાં એ ઐતરેય આરણ્યકનું એક વાક્ય જે છે, જે આપણે કહ્યું ને અત્યારે, એને સપોર્ટ કરવા માટે ઐતરેય આરણ્યકનું વાત કરે છે. એક મંત્ર ઉદ્ધૃત કરે છે. શું કહે છે? સહી પ્રજ્ઞાનેન સંપન્નતમ વિજ્ઞાતમ વદતી. મનુષ્ય જે છે વાસ્તવની અંદર એ પ્રજ્ઞાથી સંપન્ન છે, એન્ડાઉડ આપણે કહીએ ને, પ્રજ્ઞાથી યુક્ત છે. પ્રજ્ઞા એટલે શું? વિવેક, જેના દ્વારા વસ્તુને સમજી શકાય, વસ્તુનું એનું પૃથક્કરણ કરી શકાય અને એને સમજી શકાય. આપણે કહીએ કે આ જે અન્ય જીવો છે, દાખલા તરીકે પ્રાણી, એનામાં પ્રજ્ઞા છે ખરી, પણ મનુષ્યની અંદર પ્રજ્ઞા કે વિવેક શક્તિ એ પૂર્ણ છે. અર્થાત સૌથી વધુ છે. ચાલો પૂર્ણ તો નહીં કહીએ, સૌથી વધુ, બીજા જીવોની સરખામણીમાં વધારે. એટલે કે છે સંપન્નતમ, પ્રજ્ઞા સંપન્નતમ. એટલે એની વિવેક તમ પ્રત્યે જે છે ને હંમેશા પેલી આપણે સુપરલેટિવ ડિગ્રી કહીએ એના માટે હોય છે. પ્રજ્ઞાનેન સહી પ્રજ્ઞાનેન સંપન્નતમ. પ્રજ્ઞા સંપન્નતમ નહીં, એ તો આપણે મેં જોડી દીધું. સહી પ્રજ્ઞાનેન સંપન્નતમ સહ મનુષ્ય. આ મનુષ્ય પ્રજ્ઞાન એટલે કે વિજ્ઞાન શક્તિથી, વિવેક શક્તિથી સૌથી આગળ છે, સૌથી વધારે છે. બીજાઓમાં છે વિવેક શક્તિ, પરંતુ એનામાં સૌથી વધુ છે. ચાલો, અર્થાત અને એનું હવાન માટે મેં તમને કહી દીધું, કારણ કે એ પોતાની જાતથી પૂર્ણ સભાન છે, જગતથી પૂર્ણ સભાન છે. માટે જગતનું વર્ગીકરણ કરી શકે છે, પૃથક્કરણ કરે છે, વિવેક શક્તિનો પ્રયોગ કરે છે અને એના વિશે નિર્ણય કરે છે. પણ સ્વામીજી એનો નિર્ણય ખોટો હોય છે એ જુદી વસ્તુ છે, કારણ કે અજ્ઞાન તો રહેલું જ છે ને, એટલે એ જુદી વસ્તુ છે. પરંતુ તમે જુઓ બધી વિદ્યાશાખાઓનો વિકાસ થયો, આપણો વિજ્ઞાન વગેરેનો આટલો વિકાસ કેવી રીતે થયો? તો વસ્તુને સમજવાનો પ્રયત્ન કરે છે, અને વસ્તુને સમજવાનો પ્રયત્ન કરો અર્થાત વસ્તુ શું છે પૃથક્કરણ કરે, વિવેક શક્તિનો ઉપયોગ કરે. આ વસ્તુ શું છે?
અને પછી એમાંથી આગળ વધતા 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 એના વિશે છેવટે નિર્ણય કરે. આ રીતે તો બધી વિદ્યાશાખાઓ વિસ્તરી છે. એટલે અને એ કેટલા એ કેમ આવું શક્ય છે? કારણ કે એ એનાથી પૂર્ણ સભાન છે, પોતાની જાતથી પૂર્ણ સભાન છે. વિજ્ઞાતમ વદતી, પછી આગળ કહે છે સહી પ્રજ્ઞાનેન સંપન્નતમો ભવતી. પછી કહે છે વિજ્ઞાતમ વદતી, વિજ્ઞાતમ વદતી, અને જે જાણ્યું એણે પૃથક્કરણ કરીને વિવેક શક્તિનો પ્રયોગ કરીને એણે જાણ્યું, જે નિર્ણય કર્યો એને વદતી, એને એના વિશે વાત પણ કરી શકે છે, એના વિશે કોન્ફરન્સો ભરી શકે છે. પછી પરોક્ષેણ વિજ્ઞાતમ પશ્યતી, અને જે વસ્તુ પરોક્ષતયા જાણે છે એ વસ્તુને સીધું એનું પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવાનું પણ એ એનામાં સામર્થ્ય છે. દાખલા તરીકે એને ખબર પડે કે હવાઈ ટાપુઓ જે છે એ હવાઈ ટાપુઓ પર હવાઈ ટાપુઓ બહુ જ સુંદર છે. પરોક્ષેણ વિજ્ઞાતમ, એને ગયો નથી પરંતુ એણે વાંચ્યું, એણે યુટ્યુબમાં જોયું બધી વિડીયો, અથવા તો એના વિશે પુસ્તક વાંચ્યું. ચાલો આપણે હવાઈની વાત જવા દો, આપણે કૈલાસ માનસરોવર રાખો. કૈલાસ માનસરોવર જે છે એના વિશે ઘણું બધું વાંચ્યું, અને જવું જોઈએ, યાત્રા કરવી જોઈએ, આ તે બધું, અને કેવી રીતે જવાય ને બધું જ એણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. પરોક્ષેણ વિજ્ઞાતમ. પછી પશ્યતી, એનામાં ઈચ્છા ઉત્પન્ન થાય કે જ્યાં બધું મેં જાણ્યું છે તો મારે આ જગ્યાએ તો જવું જ છે, મારે જોવી છે જગ્યા, યાત્રા કરવી જે પણ. એટલે પરોક્ષેણ વિજ્ઞાતમ પશ્યતી, એને જોવાની પણ એનામાં ઈચ્છા છે, અને એ ઈચ્છા એને જુએ છે પણ ખરો. અને આ રીતે આવું કંઈ છે, આવું કોઈ જગ્યાએ કે વાંદરો બેઠો બેઠો એને થાય કે કૈલાસ માનસરોવર મારે જવું જોઈએ, આવું કંઈ એને થાય? કૈલાસ માનસરોવરનું જ્ઞાન પ્રાપ્ત કરું પરોક્ષ રીતે, અને પછી ચાલો હું પણ જાઉં, આવું કંઈ એને થાય? ના થાય. ચાલો પછી કહે છે, અને આમ દાખલા તરીકે આપણે વેદની વાત કરો તો સ્વર્ગની વિશે જાણે છે, અને પછી સ્વર્ગને પ્રાપ્ત કરવા માટે વેદમાં કોઈ યજ્ઞ કયો હોય તો એ કરીને છેવટે ભલે મનુષ્ય શરીરમાં રહીને સ્વર્ગને ન તમે જોઈ શકો, પરંતુ આ મનુષ્ય શરીર છૂટે અને આ યજ્ઞ વગેરે કર્યો હોય તો પછી દેવ શરીર પ્રાપ્ત કરીને સ્વર્ગને દર્શન પણ કરી શકો. એટલે એ રીતે પણ કહી શકાય. શ્વસ્તનમ વેદ, શ્વસ્તનમ એટલે આવતીકાલ. શ્વસ્તનમ વેદ, આવતીકાલે શું થવાનું છે એ વસ્તુ પણ એ જાણે છે. એટલીસ્ટ ભવિષ્ય શું કરી શકાય એ વસ્તુ પોતાની રીતે તો એ વસ્તુ પૃથક કરીને જાણે છે. ના સ્વામીજી, કોણે જાણ્યું આવતીકાલે શું થવાનું? બધી વાત બરાબર છે, પરંતુ એવું નથી કે તદ્દન એને નથી ખબર. આવતીકાલે તમારે ક્લાસ ભરવાનો છે, આવું તો આટલું તો જ્ઞાન છે ને. આવતીકાલે પંચદશીનો વર્ગ 10:30 આપણે ભરવાનો છે, એ ક્લાસ મારા 10-10:30 લે છે, આવું બધું આટલું તો જ્ઞાન છે. અથવા આવતીકાલે આ કામ કરવાના છે, એટલી વસ્તુ જોવાની છે, વગેરે વગેરે એ રીતે. એટલે શ્વસ્તનમ વેદ, એ જાણે છે કે આવતીકાલે શું થવાનું છે. લોકાલોકો વેદ, એને ખબર છે કે કયા લોકમાં જવું જોઈએ અને કયા લોકમાં ન જવું જોઈએ, કયા દેશમાં જવું જોઈએ, કયા દેશમાં ન જવું જોઈએ. ચાલો લોક તો નથી અમને ખબર, સ્વર્ગમાં જવું જોઈએ, નર્કમાં ન જવું જોઈએ, છોડો. કયા દેશમાં જવું જોઈએ અને કયા દેશમાં ન જવું જોઈએ એ પણ આપણે જાણીએ છીએ બહુ સારી રીતે. અમેરિકા જેવા દેશમાં જવું જોઈએ સ્વામીજી, અને આરબ દેશમાં કદી ના જવું જોઈએ, એવું. મર્ત્યેન કર્મણા અમૃતમ સ્વર્ગમ ઈપ્સતી. બોલો, મર્ત્યેન કર્મણા એટલે કે આ મર્ત્ય કર્મ એટલે શું? અત્યંત મર્યાદિત ક્ષણિક કર્મ. તમે ગમે એવું કરો, મહાન કર્મ, એનો અંત આવવાનો જ છે. એટલે ક્ષણિક કર્મ જે છે મર્યાદિત કર્મ છે, કાળમાં મર્યાદિત, બધી રીતે મર્યાદિત જે કર્મ જે છે એના દ્વારા એને અમર્યાદિત ફળ મેળવવું છે. બોલો, એટલે મર્ત્યેન કર્મણા અમૃતમ સ્વર્ગમ ઈચ્છતી. ભાષ્યકાર કહે છે મર્ત્ય જે મરણ પામે છે એવા કર્મ દ્વારા જે અમૃત, મૃત્યુથી રહિત સ્વર્ગ પ્રાપ્ત કરવું છે. સ્વામીજી, મૃત્યુ સ્વર્ગનું મૃત્યુ નથી થતું? દેવતાઓને અમારે તો કયા જ છે ને, તો પછી દેવતાઓ અમર હોય તો પછી આ બ્રહ્મવિદ્યા ભણવાની શી જરૂર છે? બ્રહ્મવિદ્યા તોથી અમૃતત્વ વિદ્યા વિંદતે અમૃતમ.
વિદ્યાથી અમૃતત્વની પ્રાપ્તિ થાય. તો આ પ્રકારનું કર્મ કરો, સ્વર્ગને માટે જે તે યજ્ઞ કરો, સ્વર્ગમાં પહોંચી જાઓ, તો અમર બની જાઓ. તો પછી આ તમે કહો છો જ્ઞાનથી અમૃતત્વની પ્રાપ્તિ થાય ના. પેલામાં કહ્યું ને ત્યાં બૃહદારણ્યક ઉપનિષદની અંદર શું કહ્યું? ન વિત્તેન આશા અસ્તિ અમૃતત્વસ્ય. યાજ્ઞવલ્ક્યએ કહ્યું મૈત્રેયને, વિત્તેન નાશાસ્તિ અમૃતત્વસ્ય. આ અમૃતત્વની ઈચ્છા વાસ્તવમાં વિત્તથી ન રાખી. વિત્ત એટલે કર્મથી ન મળે. તો પછી આ તો કર્મથી બધા જાય છે, સ્વર્ગમાં અમર થઈ જાય છે. એ પણ એને આપણે આપેક્ષિક અમૃતત્વ કહીએ છીએ. દેવતાઓ જે છે એ મનુષ્યના જીવનની સરખામણીમાં હજારો વર્ષો જીવે, એટલે આપણે એને આપેક્ષિક રીતે અમર કહીએ છીએ. પણ ખરેખર બધી વસ્તુનો અંત આવે છે. એ તો ભગવાને કહ્યું કે સ્વર્ગમાં જાઓ કે જ્યાં જાઓ ત્યાંથી પાછા આવવાનું છે. એ તો કહી દીધું ભગવાન. તેતમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ, કહી દીધું. એટલે છેવટે અમૃતત્વ માટે તો જ્ઞાન જ જોઈએ એનીવે. એટલે આ બધાથી આ મનુષ્ય વાસ્તવમાં કેવો છે? એ યુક્ત છે. મનુષ્ય આ બધાથી યુક્ત. આ બધાથી એટલે શું? મેં કહ્યું પ્રમાણે. એટલે આ એનામાં શું કહ્યું? સહી પ્રજ્ઞાનેન સંપન્નતમો વિજ્ઞાતમ વદતી વિજ્ઞાતમ પશ્યતી સ્વસ્તનમ વેદ લોકાલોકૌ વેદ મર્તેન અમૃતમ ઈપ્સતી. આ બધી વસ્તુ પ્રજ્ઞાનથી યુક્ત, વિવેક શક્તિથી યુક્ત, વિજ્ઞાતમ વદતી, જે જાણે છે એને વિશે વાત કરી શકે છે, બોલી શકે છે. વિજ્ઞાતમ પશ્યતી, પરોક્ષેણ વિજ્ઞાતમ પશ્યતી, એટલે પરોક્ષ રીતે જે જાણે વસ્તુને પછી પ્રત્યક્ષ રીતે જોઈ શકે જઈને. સ્વસ્તનમ વેદ, આવતીકાલે શું થવાનું છે એ જાણે છે. લોકાલોકો વેદ, કયા લોકમાં જવું, કયા લોકમાં ન જવું, કયું અનુકૂળ છે પ્રતિકૂળ છે વેદ લોક, એ જાણે છે. મર્તેન અમૃતમ ઈપ્સતી, મર્ત્ય કર્મ, આ ક્ષણિક કર્મ, મર્યાદિત કર્મ દ્વારા અમર્યાદિત સ્વર્ગ ફળ મેળવવા ઈચ્છે છે. આ રીતે અથ ઇતરેશામ પશુનામ, અને માટે અથ ઇતરેશામ પશુનામ, જ્યારે અથ એ નોર્થ છે, ઓન ધ અધર હેન્ડ, જ્યારે બીજી બાજુ એમ કહીએ ને આપણે, જ્યારે બીજી બાજુ ઇતરેશામ પશુનામ, આ ઇતરેશામ અન્ય આ પશુઓ વગેરે બીજા જીવો, અશનાયા પિપાસે એવ અભિવિજ્ઞાતમ, અશનાયા પિપાસે એવ અભિવિજ્ઞાનમ, અને એ લોકોનામાં તો ખાલી જ્ઞાન છે આ અશના ભૂખ અને પિપાસા તરસ. અર્થાત એ લોકોનું જ્ઞાન તો ફક્ત આ ભૂખ તરસનું જ જ્ઞાન છે. એમને આ પ્રકારનું જ્ઞાન ધરાવતા નથી. કાલે શું થવાનું છે આવું કશું જ્ઞાન એમને બેસીને ચિંતન કરે છે. સિંહ અને સિંહણ કે આવતીકાલે શું કરીશું આપણે. આવતીકાલે આપણે સમજો કે આપણે કૌટુંબિક જીવન વસાવવાનો નિર્ણય કરીએ અને આવતીકાલે બાળક આવે તો બાળકને આપણે કેવી રીતે પછી સાચવીશું, શું કરીશું. અત્યારથી આપણે થોડું બચત કરતા જઈએ. પશુઓને જે મારીને માંસ છે થોડું ભેગું કરતા રહીએ આપણે, તો પછી આપણે બાળકને તો ભૂખે ના રહેવું પડે. આવું એટલે આવતીકાલનું શું છે જ્ઞાન એમને એ તો આજની ભૂખ તરસને એના માટે એનામાં મૂકેલું છે. ભૂખને તમારે શમાવી હોય તો આટલા પશુઓનો વધ કરો અને માંસ ખાઓ, એ પ્રકારની ગોઠવણ ભગવાન કરી, પ્રોગ્રામિંગ. તરસ માટે પાણી, એ પાણીની શોધ કરે, એ બધું બરાબર છે. એથી વગર આગળ કંઈ નહીં, સૂઈ જાય પછી બસ. બીજે દિવસે ઉઠ્યા તારની વાત ત્યારે, હા આવતીકાલની વાત આવતીકાલે એમ કે આપણે બોલીએ ખરાવું, પણ આપણે કશું એવું નહીં. એ લોકો તો આવતીકાલની વાત આવતીકાલે એવું. ચાલો આગળ પછી કે છે આગળ, સહી પુરુષ ઇહ વિદ્યયા આંતરતમમ બ્રહ્મ સંક્રામયિતુમ ઇષ્ટ તસ્ય ચ બાહ્યાકાર વિશેષુ અનાત્મસુ આત્મભાવિતા બુદ્ધિ અનાલંબ્ય વિશેષમ કંચિત સહસા આંતરતમ પ્રત્યેગાત્મ વિષયા નિરાલંબના ચ કર્તૃમ અશક્યા ઇતિ દ્રષ્ટશરીર આત્મસામાન્ય કલ્પનયા શાખાગ્રચંદ્ર દર્શનવત અંતઃપ્રવેશયન આહ તસ્ય ઇદમેવ શિરઃ.
એટલે અન્નાત પુરુષ વગેરે જે પછી વાત કરી, પછી હવે આગળનો જે પોર્શન જે છે તસ્ય ઇદમેવ શિરઃ, એ વસ્તુ વિશે આ આચાર્ય અહીંયા ઇન્ટ્રોડક્શન આપે છે. ઇહ સહી પુરુષ ઇહ, ઇહ એટલે અસ્મિન પ્રકરણે, આ જે અત્યારે આ પ્રકરણ ચાલી રહ્યું છે, આ સેક્શન જે ચાલી રહ્યો છે એમાં પુરુષ બ્રહ્મ સંક્રામયિતુમ ઇષ્ટ, સંક્રામયિતુમ પ્રાપયિતુમ એટલે પુરુષ બ્રહ્મ સંક્રામયિતુમ એટલે વાસ્તવમાં શાસ્ત્રને આ મનુષ્ય પાસે બ્રહ્મ પ્રાપ્ત કરાવવાની ઈચ્છા છે. આવું ટ્રાન્સલેશન. એટલે સંક્રામિત એટલે પ્રાપયિતુમ, પ્રાપ્ત કરાવવાની, ઇષ્ટ, આવું આ પ્રકારની ઈચ્છા રાખીને બેઠેલું છે. કોણ? શાસ્ત્ર. એટલે કોણ પ્રાપ્ત કરશે? પુરુષ. આ પુરુષ પાસે પ્રાપ્ત કરાવવાની. શું પ્રાપ્ત કરવાની? બ્રહ્મ સંક્રામયિતુમ ઇષ્ટ. અને કેવી રીતે પણ? એટલે વિદ્યા છે ને, જો સહી પુરુષ ઇહ એટલે આ પ્રકરણની અંદર વિદ્યા આંતરતમમ બ્રહ્મ, વિદ્યા એટલે આ જ્ઞાન દ્વારા એની પાસે બ્રહ્મ પ્રાપ્ત કરાવવાની ઈચ્છા છે. એટલે આ આગળ પછી આવવાનું જ છે એની અંદર જ કે અન્નમયમ આત્માનમ ઉપસંક્રામતી, પ્રાણમયમ આત્માનમ ઉપસંક્રામતી, મનોમયમ આત્માનમ સંક્રામતી. અને પછી કહે છે આગળ વિજ્ઞાનમય આત્માનમ ઉપસંક્રામતી, આનંદમય આત્માનમ ઉપસંક્રામતી. એટલે વાસ્તવની અંદર કે એ એક પછી એક ઉપસંક્રામતી એટલે એમાં પ્રવેશ કરીને પછી આગળ વધે છે. પહેલાં અન્નમયમ આત્માનું ઉપસંક્રામતી, પહેલાં અન્નમય આત્મા જે છે, આમ શરીર જે છે એને ઉપસંક્રમણ કરીને એ પછી પ્રાણમયમાં પ્રવેશ કરે છે. પ્રાણમયનું ઉપસંક્રમણ કરીને મનોમયનું ઉપસંક્રમણ કરીને વિજ્ઞાનમયનું ઉપસંક્રમણ કરીને આનંદમય. અર્થાત પહેલાં અન્ને જાણે છે આત્માના રૂપમાં. એમ અન્નમયમાં આત્માનું ઉપસંક્રામતી એટલે પહેલાં અન્નમયને આ શરીરને આત્મા રૂપે જાણ્યું, કારણ કે બ્રહ્મમાંથી આવ્યું છે માટે બ્રહ્મ છે આ. અને પછી અંદર પછી એમ કહ્યું કારણ કે અન્યોતર આત્મા કહેવાના છે. હજુ આપણે જોવાનું છે બધું. આ તો ખાલી અત્યારે અમે આ પ્રવેશ કરી રહ્યા છીએ. અન્યોતર આત્મા પ્રાણમય, અન્યોતર આત્મા મનોમય, અન્ય અંતર. જેવું કહ્યું કે આ અન્નમય આત્મા છે, બ્રહ્મ છે, તરત શ્રુતિ આવીને કહ્યું અટકી ના જઈશ, આગળ વધ, એમ ઉપસંક્રામતી આગળ વધ, ઉપર ઉઠ. પ્રાણમયમ અન્યોતર આત્મા પ્રાણમય, આત્મા ના માની લઈશ, હજુ આગળ વધ. અન્ય અંતર, અન્ય આત્મા, આનો પણ આત્મા રહેલો છે અને છે પ્રાણ. ટકેલું છે આ શરીર પ્રાણથી, એટલે કહ્યું પ્રાણ આત્મા છે. અંતર અંદર, અંદર એટલે પછી છેવટે એટલા માટે ભાષ્યકાર કહે છે, જુઓ તમે, વિદ્યા આંતરતમમ બ્રહ્મ, સૌથી અંદર રહેલું. તમ પ્રત્યે આવે ને સુપરલેટિવ, સૌથી અંદર રહેલું બ્રહ્મ, આ પંચકોશની અંદર સૌથી અંદર. એ હું આ બધું નાટક કરું છું, હમણાં તમને સમજાવું છું, કારણ કે આવું જ લોકો માને છે. એક પેલા ડુંગળીના પડ કાઢતા જાઓ, એક 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 અને છેવટે અંદર કશું નહીં મળે. બધા ડુંગળીના પડ કાઢ નાખો ને, છેવટે તમને થાય કશું છે અંદર તો કંઈ જ નથી. આવું થાય. પેલા કેળની પેલી થડ હોય ને, એ થડના એક 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 પેલું પડ કાઢતા જાય, એમને એમ કે અંદર બધું બહુ મળી જશે, કશું મળે નહીં. એવું જ છે. એટલે અહીંયા કહે છે આ અન્નમય આત્માથી લઈને આનંદમય આત્મા સુધી સર્વને બ્રહ્મના રૂપમાં જાણે છે. ખાલી અન્નમય જ આત્મા નથી, અન્નમય તો આત્મા છે જ, પરંતુ એનાથી પણ અંદર એ અને અન્ય વિલક્ષણ, અન્નમયથી વિલક્ષણ, એમ અન્નમયથી વિલક્ષણ પ્રાણમય આત્મા છે. પ્રાણમયથી વિલક્ષણ અંદર એ મનોમય આત્મા છે. એવી રીતે અને છેવટે વાસ્તવમાં ક્યાં પહોંચશે? આનંદમય. તો આનંદમયથી પણ વિલક્ષણ, આનંદમયનો પણ આત્મા, કારણ શરીરનો આત્મા પણ વાસ્તવમાં આંતરતમમ બ્રહ્મ. એટલે આંતરતમમ
સૌથી અંદર રહેલું, અર્થાત એનાથી આગળ હવે વધશો નહીં, એનાથી આગળ હવે પહોંચી નહીં શકાય એમ કહે છે. એનાથી આગળ વધવું તમારે આત્માની સમજ તમારી નહીં પહોંચે. એટલે આ દૃગ્દૃશ્ય ના સંદર્ભની અંદર આ સૌથી અંદર રહેલો છે. એટલે કોઈ લોકેશન ના માનશો અહીંયા. અંદર અંદર કહ્યું સ્વામી, પણ અંદર કહ્યું. અંદર એટલે પેલું કોઈ દેશના સંદર્ભમાં નથી, એ આપણે સમજવાનું. દેશના સંદર્ભમાં અહીં અંદર કહેલો નથી. વાસ્તવની અંદર આ સૌથી અંદર જ્યારે જે કહ્યું, તો આપણે એ વસ્તુ એનાથી આગળ એનું વિષયીકરણ થઈ શકશે નહીં. એવી વસ્તુને બ્રહ્મ એવું છે જેનું વિષયીકરણ ન થઈ શકે. અર્થાત આ બધા જ પાંચે પાંચ કોષ છે એનો સાર છે. એ પાંચે પાંચ કોષ અનુભવ માટે ઉપલબ્ધ છે, ઓબ્જેક્ટિફિકેશન માટે ઉપલબ્ધ છે, વિષયીકરણ માટે ઉપલબ્ધ છે. જેના થકી આ પાંચે પાંચ કોષનો અનુભવ કરો છો એવું આ આનંદમયની અંદર રહેલો બ્રહ્મ ઉપલબ્ધ નથી વિષયીકરણ કરવા માટે એને આંતરતમ કહ્યું. સૌથી અંદર રહેલું એ રીતે કહ્યું. અર્થાત એને કોઈ તમે અંદર ખરેખર આ બધા અન્નમયનું પડ કાઢીને પછી પ્રાણમયનું પડ કાઢીને આવું બતાવે, સર્કલ બતાવે છે કેટલાક લોકો. આમ આ એકની અંદર બીજું દોરે, બીજામાં ત્રીજું, ત્રીજામાં ચોથું, ચોથામાં પાંચમું, પછી એક ડોટ દોરે. ડોટ બસ એ બ્રહ્મ. એ ડોટ બ્રહ્મ નથી. બ્રહ્મ તો બધાને ઓહિયા કરીને બેઠેલું છે. હા, બધું બ્રહ્મ છે. એટલે જે કંઈ આપણે બધા વિષયો જોઈએ છે આમ આંખ દ્વારા, જો હવે તમને સમજાવો વસ્તુ, જે બધા વિષયો જોઈએ છે આપણે આંખ દ્વારા, એ બધા જ આ રીતે દૃશ્ય છે નેચરલી, અને બદલાતા રહે છે. પણ આંખ જે છે એ બદલાતી નથી. જેનાથી તમે બદલાતા વિષયો જે છે, જે બદલાઈ રહેલા છે સતત, એ જે જુઓ છો જેનાથી, એ આંખ જે છે બદલાયા વગરની છે. પછી આંખ પણ જે છે વાસ્તવની અંદર એ દૃશ્ય છે. વિષયો દૃશ્ય છે જે સતત બદલાય છે. આંખ એ દૃક કહેવાય, બદલાયા વગર એના સંદર્ભમાં. હવે આંખ જે છે એ પણ વાસ્તવમાં દૃશ્ય છે. કારણ કે આંખના કેવી રીતે ખબર પડી આંખ દૃશ્ય છે? તમે તો એના વિશે વાત કરો છો. મારી આંખ વધારે જુએ છે, ઓછું જુએ છે, થોડું ઝાંખું દેખાય છે, હવે સ્પષ્ટ દેખાય છે, ફલાણું વગેરે બધું ડબલ દેખાય છે, જે પણ. એટલે આંખ પણ દૃશ્ય છે. હવે બિલકુલ દેખાતું બંધ થઈ ગયું છે વગેરે વગેરે. એ તો મતલબ કે એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, તમને અનુભવ થાય છે એનો. અને ત્યાં એટલે કે આંખ પણ સતત બદલાય છે, એ દૃશ્ય છે. અને એ શેના કારણે આવું બધું આપણે જ્ઞાન પ્રાપ્ત થાય છે? મનને કારણે. મન બદલાયા વગરનું છે, બરાબર. પછી વાસ્તવની અંદર મન પણ જે છે એ તો એ સતત બદલાય છે. જુદી જુદી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. તો જુદી જુદી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે એવું આપણે કહી શકીએ છીએ. અત્યારે આ વૃત્તિ ઉત્પન્ન થઈ છે, હવે આ વૃત્તિ ઉત્પન્ન થઈ છે, હવે આ વૃત્તિ ઉત્પન્ન થઈ છે. અને એ વૃત્તિ ઉત્પન્ન થઈ એ વૃત્તિમાં રહેલી લાગણીની તીવ્રતા છે કે મંદ છે, તીવ્ર ક્રોધ છે, મંદ ક્રોધ છે, બધું જ આપણને ખબર પડે છે. એટલે વાસ્તવની અંદર બાહ્ય જગત જે છે જે સતત બદલાઈ રહેલું છે, જે દૃશ્ય છે, એનો અનુભવ આંખ જે બદલાયા વગરની છે એનાથી થાય છે. આંખ દૃશ્ય છે એટલે પહેલાં આંખને દૃક કહ્યું. હવે આ કહે છે આંખ પણ જે છે એની કન્ડિશન પણ આપણે જાણીએ છીએ, એ પણ દૃશ્ય છે વાસ્તવમાં, એ પણ બદલાતી રહે છે. અને મન જેના દ્વારા એ બધી વસ્તુઓનો અનુભવ કરો છો, આંખની બદલાતી સ્થિતિનો, એ મન દૃક બને છે. અને મન પણ દૃશ્ય છે, વિવિધ પ્રકારની વૃત્તિઓ. અને મનનો સાક્ષી જે છે વાસ્તવની અંદર એ છેવટે દૃક છે, જે બદલાતો નથી. જે વાસ્તવની અંદર જેને દૃશ્ય ન કરી શકાય. સમજી ગયા? એટલે આ સાક્ષી જે છે એ વાસ્તવમાં છેવટે આત્મા છે, હું છું, જેનું ક્યારેય વિષયીકરણ ન થઈ શકે. માટે બ્રહ્મ માટે કે આત્મા માટે એક શબ્દ વપરાય છે, પ્રત્યક. આ અંતર તમને બીજી રીતે કહેવાય, સૌથી અંદર રહેલું, અર્થાત પ્રત્યક. અને પ્રત્યકનો અર્થ છે જેને દૃશ્ય ન બનાવી શકાય.
જે હંમેશા દૃક રૂપે છે, જે હંમેશા બદલાયા વગરનું છે. મન દૃક બન્યું હતું, આંખો દૃશ્ય બની, આંખો દૃક બની અને બાહ્ય જગત દૃશ્ય હતું, બધું બરાબર છે. પરંતુ મનનો જે દ્રષ્ટા જે છે, મતલબ સાક્ષી દ્રષ્ટા એટલે પાછું આમ થાય કે અંદર ફોકસ, અંદર કોઈક બેઠું છે જે મનને આમ જોતું રહે છે, આમ એવું નહીં. કેવળ સાક્ષી ચૈતન્ય, જેની હાજરી માત્રથી મનનો વિવિધ ભાવો જે છે એનો અનુભવ થાય છે કે બદલાય છે, બધું એ અનુભવ થાય છે. એ સાક્ષી ચૈતન્ય જે છે એ સદા એનું 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 એ બદલાતો નથી અને એનું વિષયીકરણ થઈ શકતું નથી. એ જ અહમના રૂપમાં રહેલો છે, એ રીતે ગણવાનું. એટલે અહીંયા કહ્યું આ કોષની અંદર 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 અંદર, એટલે અંદરનો અર્થ ખરેખર કોઈ એવી જગ્યાની દ્રષ્ટિએ નહીં. આ રીતે એ પ્રત્યેક આત્મા છે, અર્થાત એ સૌનું સૌ બધી જ વસ્તુઓ એના અનુભવનો વિષય છે, એને એ અનુભવનો વિષય બનતો નથી, અર્થાત એને અનુભવને એવો વિષય બનાવવાની જરૂર નથી. હા, સ્વયં પ્રકાશ હોવાને કારણે એનો અનુભવનો વિષય બનાવવાની જરૂર નથી. ના સમજ, હું મારી જાતને પ્રકાશિત કરું છું. આત્મા તમે કહો છો ને પ્રકાશરૂપ છે, તો પોતાની જાતને આમ પ્રકાશિત કરે, એવું બોલવાનો અર્થ નથી. એવું બોલશો તો ગોટાળો થશે. આત્મા પોતાની જાતને પ્રકાશિત કરતો હોય તો પ્રકાશક પોતે બન્યો અને પ્રકાશિત થનારી વસ્તુ પોતે બની, આવું કદી હોય નહીં. પ્રકાશિત કરવાનો કર્તા અને પ્રકાશિત થતી વસ્તુ કર્મ, કર્તા અને કર્મ એક દિવસ એક ન હોઈ શકે. બસ પોતે સ્વરૂપથી જ આ પ્રકાશ છે. અને માટે પોતાને તમે એમ કહો ને કે પોતે પોતાની જાતને પ્રકાશિત કરે છે, મતલબ કે એને જરૂર છે જ પ્રકાશિત થવાની, તો ભાઈ સ્વયં પ્રકાશ કેવી રીતે રહ્યો? એટલે વાસ્તવની અંદર હું તો સ્વયં પ્રકાશ છું. હું મારી જાતને પ્રકાશિત કરું છું એવું બોલવાની જરૂર નથી. એમાં કર્તા કર્મનો વિરોધ આવે, અને કર્તા કર્મનો વિરોધ આવે તેથી તો પણ આવવા દો ને. ના, કર્તા અને કર્મ એક ન હોઈ શકે. કર્તા અને કર્મ એક ત્યારે જ હોય જ્યારે વસ્તુમાં વિભાગ હોય. એક ભાગ કર્તા બને, બીજો ભાગ કર્મ બને. દાખલા તરીકે જુઓ, જોજો હા હું શું કરું છું. આવું ખંજવાળવાનો કર્તા કોણ? સ્વામીજી તમે જ. અને કર્મ કોણ? તમે જ સ્વામીજી. સમજ્યા? ખંજવાળવાની ક્રિયાનો કર્તા કોણ? હું. અને કર્મ કોણ? હું. ક્યારે આવું? જ્યારે એ વસ્તુની અંદર વિભાગ હોય. ખંજવાળવાનો હાથ એક અને પીઠ બે છે ને જુદા. હા, એટલે જેમાં અંગ હોય, અવયવો હોય, એમાં એક અવયવ કરતાં બીજું અવયવ કર્મ બની શકે. પણ જે નિરવય વસ્તુ જે છે એમાં કોણ કર્તા ને કોણ કર્મ હોઈ શકે. માટે વાસ્તવની અંદર આ પ્રત્યેક આત્મા છે જે એ પોતાને પ્રકાશિત કરે છે એવું બોલવાની જરૂર નથી. સ્વયં પ્રકાશ છે, અહમના રૂપમાં છે. એનું વિષયીકરણ પ્રકાશિત કરવું અર્થાત એનું વિષયીકરણ કરવું, એનું ઓબ્જેક્ટિફિકેશન, એનો અનુભવ કરવો, એવી કોઈ જરૂરિયાત રહેતી નથી. આત્મા અનુભવ સ્વરૂપ જ છે. એટલે આ પ્રત્યેક શબ્દમાં એ દ્વારા સમજી લેજો, આંતરતમમ દ્વારા. એટલે કેટલાક લોકો આવું કહેતા હોય છે આત્મા સર્વવ્યાપી છે અને એ વાસ્તવમાં અંદર રહેલો છે. હવે આ વસ્તુ તમે સમજી લેજો. આત્મા સર્વવ્યાપી છે અને પરમાત્મા સર્વવ્યાપી છે, અને પરમાત્મા આપણા હૃદયની અંદર ઊંડે બેઠેલો છે. એટલે આપણને એ વખતે વિચાર ના આવ્યો હોય તો હવે વિચાર લાવજો. અંદર બેઠેલો છે અને સર્વવ્યાપી છે. એ અંદર બેઠેલો છે એમ કહે છે ત્યારે વાસ્તવમાં એક સ્થાન બતાવે છે. સ્થાનની અંદર રહેલી વસ્તુ મર્યાદિત હોય, અમર્યાદિત સર્વવ્યાપી ન હોય. એટલે સમજવાનું આપણે કે એ અંદર બેઠેલો છે એનો અર્થ એ વાસ્તવમાં વિષયીકરણ માટે ઉપલબ્ધ નથી. એ હંમેશા વિષયી છે, વિષય નથી. વિષય હોય તો એ હંમેશા વિષયીની સરખામણીમાં વિષયને બાહ્ય ગણવામાં આવે છે. સબ્જેક્ટની સરખામણીમાં ઓબ્જેક્ટને બાહ્ય, સ્થાનની દ્રષ્ટિએ નહીં. આ રીતે જેનું તમે વિષયીકરણ કરી શકો એ તમારાથી બાહ્ય છે એમ. આ વસ્તુ મેં પહેલાં પણ કહી છે તમને. અને માટે આ પ્રત્યેક વગેરે આ તો એક દૃષ્ટિબિંદુ છે. સૌથી અંદર રહેલો છે કે દૃષ્ટિબિંદુથી આવું કહેવામાં આવે છે. એનીવે
ચાલો એનાથી આગળ ચર્ચા જે છે આપણે આવતી વખત કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.